ભાવથી જીવાત્મા જ્યારે પ્રશ્ન કરે છે ને, ત્યારે કોઈ સદગુરુ મહારાજ એના પ્રશ્નને બિરદાવે છે અને કહે છે, હે સંતો, હે ઋષિઓ, તમે જે પ્રશ્ન કર્યો છે એટલા માટે કર્યો છે, પ્રીતિ સૌનક ચિત્તે તે તો વચની વિચાર્ય છો, તમને પ્રેમ છે અને પ્રેમનો પ્રશ્ન છે. તમે જે પ્રશ્ન કર્યો છે એનો હું જવાબ આપીશ, પણ એ જવાબમાં સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, જેમાં સર્વ સિદ્ધાંતો, સિદ્ધાંત શાનો હોય છે? શાસ્ત્રનો. હું જે પણ તમને કહીશ એમાં સર્વ સિદ્ધાંતો સમાયેલા હશે. આજે તો મોટે ભાગે સિદ્ધાંતો બધા નેવે ઉપર ચડાવી દીધા છે. સિદ્ધાંતને આધીન શું કાર્ય થાય છે? પણ મહાપુરુષો જે કાર્ય કરે છે સિદ્ધાંતને આધીન કાર્ય કરે છે. એટલે સુત પુરાણી કહે છે કે હું જે પણ કહીશ એ સિદ્ધાંત જેમાં સમાયેલા હશે, અને જેનું શ્રવણ માત્ર કરવાથી સંસાર ભયનાશનમ, સંસારના ભયનો નાશ થશે. જેનું શ્રવણ કરવાથી ભક્તિયોગ વર્ધનમ યચ્છ, તમારામાં જે ભક્તિનો પ્રવાહ વહી રહ્યો છે એ ભક્તિના પ્રવાહમાં વધારો થશે, ભક્તિ વિશેષ વધશે. અને એનાથી વિશેષ કે ભક્તિના પ્રવાહની વધવાની સાથે હું જે પણ કહું છું તમે ધ્યાનથી સાંભળશો તો એ ધ્યાનથી સાંભળવાથી મારો પરમાત્મા કૃષ્ણ રાજી થશે, પરમાત્મા રાજી થશે, શ્રી હરિ રાજી થશે. કૃષ્ણ સંતોષ હેતુ કમ, પરમાત્મા રાજી થશે. કાર્ય એવું કરીએ કે જેનાથી હરિ રાજી થાય. પરમાત્મા રાજી થાય. પણ શરત એટલી, તદહમ તે વિદાસ્યામિ સાવધાન તયા શૃણુ. શરત એટલી છે સાવધાની પૂર્વક સાંભળવાનું તમારે છે, અને સાવધાની પૂર્વક સાંભળશો તો આત્માનું કલ્યાણ થશે, થશે ને થશે. પરમાત્મા રાજી થશે, થશે ને થશે. સંસારનો ભય નાશ થશે, થશે ને થશે. પણ સાવધાની પૂર્વક સાંભળશો તો કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતુ વે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કિરેણ વાર્ષિકમ. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કિરેણ વાર્ષિતમ. કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાંસ હેતુવે. કાળ રૂપે સર્પે આ જીવાત્માને જકડીને રાખ્યો છે, અને જીવ માત્ર કાળના મુખમાં છે. પણ કાળના મુખમાંથી બચવાનો જો કોઈ ઉપાય હોય તો શ્રીમદ ભાગવતની કથા છે. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કિરેણ ભાષિતમ. કલીના પ્રભાવથી જીવાત્માને બચાવે છે. અરે સાહેબ, ભાગવતનો તો દિવ્ય મહિમા જ ગવાય છે. અનેક જીવાત્માનો શ્રીમદ ભાગવતે ઉદ્ધાર કર્યો છે.